પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન। પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માન બિન્તાંગ રિપબ્લિક ઇન્ડોનેશિયા આદિપૂર્ણથી કરાયા સન્માનિત। ભારત ઇન્ડોનેશિયા વચ્ચે ઈવીએમ, યુપીઆઈ અને બ્રહ્મોસ મિસાઇલ પર કરાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં કરાવ્યો 70 લાખ રોપા વાવેતર અભિયાનનો પ્રારંભ। 300 નવી ઈ બસને પણ કરાવ્યું પ્રસ્થાન। પર્યાવરણ સંરક્ષણ અને જનહિત સાથે જોડાયેલા અન્ય કાર્યોનું પણ કર્યું લોકાર્પણ। અમદાવાદના વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 49 દોષિતોની સજા રાખી યથાવત। 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા। ચુકાદાને આવકારતા નાયબ મુખ્યમંત્રી રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને ₹10 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને ₹5 લાખની ચૂકવશે સહાય। રાજ્યમાં 182 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ। સૌથી વધુ સુરતના પલસાણામાં 17.56, કામરેજમાં 15.87 તો નવસારીમાં 14.70 ઇંચ વરસાદ। રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ તો 3 ડેમ એલર્ટ પર। આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી। સુરતમાં ભારે વરસાદની સ્થિતિ બની વિકટ। નીચાણવાળા વિસ્તારોમાંથી 567 નાગરિકોનું કરાયું સ્થળાંતર। નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્ર એલર્ટ। આવતીકાલે સુરત, નવસારીમાં શાળા કોલેજોમાં રજા જાહેર। તો ભાવનગરના થોરડી ગામે 3 લોકો પાણીના પ્રવાહમાં તણાતા, 2નો બચાવ। ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા વેધરવોચ ગ્રુપની યોજાઈ બેઠક। સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગો સજ્જ। આરોગ્ય મંત્રીએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। તો રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી। દરિયાકાંઠે લગાવાયા 3 નંબરના સિગ્નલ। કેરળમના વાયનાડમાં ભારે વરસાદને કારણે ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન। 3 લોકોના મૃત્યુ, 7 લાપતા। કાટમાળમાંથી 9 લોકોને સુરક્ષિત બહાર કઢાયા। તો મુંબઈમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત। કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડ અને AMDA આયોજન સમિતિના સભ્ય ક્રેગ ફિલિપ્સ અમદાવાદની મુલાકાતે। અમદાવાદની તૈયારીઓથી પ્રભાવિત થયા ફિલિપ્સ। સફળ આયોજનનો વ્યક્ત કર્યો વિશ્વાસ। તો ગ્લાસગોમાં ધ્વજ વિનિમય સમારોહ માટે ગુજરાત મોકલશે પ્રતિનિધિમંડળ।